નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર। આજે આપણે ગણિત ધોરણ 7 પ્રકરણ 7 અને એમાં સ્વાધ્યાય 7 ની અંદર નવમો દાખલો જે છે એને આપણે ગણીશું। નવમા દાખલાની અંદર આપણે કીધું છે કે મીતા તેના પગારમાંથી 4000 રૂપિયા બચાવે છે। જો તેના પગારના 10% હોય, હવે આ જે રકમ જે છે 4000 એ એના પગારના 10% રકમ છે, તો તેનો કુલ પગાર કેટલો હશે એ આપણે શોધવાનું છે। તો આની અંદર આપણે શું કરીશું? સૌથી પહેલા ધારી લઈશું, ધારો મીતાના કુલ પગાર જે છે એ x રૂપિયા છે એવું આપણે ધારીએ। એનો મતલબ કે આ x ના 10% છે એ 4000 થાય। મતલબ કે x ગુણ્યા 10% બરાબર 4000 થાય। કેવી રીતના? ફરીથી અહીં જરા એક વખત સમજી લો તમે, તેના કારણે તમે એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય। પછીનું કામ તો આપણે સાદું રૂપ જ આપવાનું છે, એટલે સાદી ગણતરી દ્વારા આપણે કરી શકશું। આપણે શું કીધું? એનો કુલ પગાર x રૂપિયા છે। હવે એનો જે પગાર છે એમાંથી 10% રકમ એ બચાવે છે, એટલે કે જેટલો પગાર છે એના 10%, પણ એ કેટલો બચાવે છે તો એ આપણને એ કીધું છે કે 4000 બચાવે છે। એનો મતલબ કે એના કુલ પગારના 10% એ 4000 થશે। હવે આપણે આને સાદું રૂપ આપી દઈએ। એનો મતલબ કે x ગુણ્યા 10/100 બરાબર 4। સૌથી પહેલા એક શૂન્ય અહીંયા જોડી જશે ને અહીંયા લગાડી દઈએ તો અહીંયા આપણને મળશે x ગુણ્યા 1/10 બરાબર 4। હવે આ 10 જે છે બરાબર ઓલી સાઈડ જશે, એનો મતલબ કે x ટેકા x ને કોઈ ગુણાકાર કરીને x અહીંયા થશે 4000 ગુણ્યા 10, એટલે કે 4000 હતા 65 મિનિટ લાગી જશે, એટલે x ની કિંમત આપણને મળશે 40,000। x શું છે? તો એ એનો કુલ પગાર છે। તો આપણે કહી શકીએ કે મીતાનો કુલ પગાર રૂપિયા 40,000 હશે। તો આ રીતના આપણે મીતાનો કુલ પગાર આપણે શોધી શકીએ છીએ, કારણ કે 40,000 હશે જેમાંથી 10% લેખે 4,000 બચાવે છે। તો આ રીતના આપણે આ સાદી રીતના આપણે ગણતરી કરી અને આનો જવાબ છે સરસ રીતે એકદમ સરળ રીતે મેળવી શકીએ। તો તમે વિડીયોને પોઝ કરી અને આ દાખલો છે તમારી નોટબુકમાં ઉતારી દેજો। હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો। ફરીથી આવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો।